નમસ્કાર. સાવરકુંડલામાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો. ગેરેજવાળા જોશી દાદા ગંભીર રીતે દાઝ્યા. નાગનાથ સોસાયટીમાં પ્રચંડ ધડાકો. ઇન્ડિયન ગેસનો બાટલો ફાટતા આખું ઘર ભડભડ સળગ્યું. આગમાં ઘરવખરી બળીને ખાખ. ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચી મોટું નુકસાન અટકાવ્યું. વિગતવાર સમાચાર. સાવરકુંડલાની શાંત ગણાતી નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી. આજે બપોરે અંદાજે 4:25 સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશી દાદાના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનો સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો. આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જાનમાલનું નુકસાન. આ ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંતભાઈ જોશી દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં ઘરની તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે. મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તંત્રની કામગીરી. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો, જેથી મોટી હોનારત ટળી હતી. એજન્સીની તપાસ. બનાવની ગંભીરતા જોતા ઇન્ડિયન એરોગેસ એજન્સીના બબા શેઠ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. સરફરાઝ ખોખર, અમરેલી. સાવરકુંડલા આતસણી રોડ ઉપર નાગનાથ સોસાયટીમાં જોશી દાદા કરીને મકાન છે ગેરેજવાળા. તેમનું મકાનની અંદર અચાનક આગ લાગતા શોર્ટ સર્કિટના કારણે ગેસ કઈ કંપની હશે કે ખબર ઇન્ડિયન કંપનીનો બાટલો ફાટ્યો. અંદર લોકો અડદિયા બનાવતા હતા. ખુશીનો માહોલ હતો. એ દરમિયાન મારી તાબડતોબ ભાગીને બહાર આવ્યા. કોઈ જીવની મનુષ્યને કોઈ તકલીફ નથી થઈ, પણ જે માડીનો ગભરાટ હતો એ જોઈ રાખી અને જાતે સાથે મારા મિત્ર પાંડેજી અને આજુબાજુના એરિયાવાળાએ તાત્કાલિક ડોલુથી લઈ અને આ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો. 90% જેટલી આગ બુઝાઈ ગયા પછી આ જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા, બધા આવ્યું છે, વહેલું આવ્યું, પણ કોઈને એવી ખબર નહોતી કે ફાયર બ્રિગેડને જાણ કરી. દાદા પોતે જે મારા મકાન માલિક છે એ પણ દાજી ગયા છે. આવી ઘણી નુકસાન છે. એટલે ઇન્ડિયન ગેસવાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે અને ફાયર બ્રિગેડને તાત્કાલિક આપવું જોઈએ. તો જાણ કરી છતાંય થોડુંક લેટ થયું. હવે આ સમયે ઇન્ડિયન ગેસવાળાને